મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજે ઓએનજીસીના એક કૂવામાંથી અચાનક ભારે અવાજ સાથે તીવ્ર ગેસ લીકેજ શરૂ થતાં અફડાતફડી મચી ગઈ હતી। ગેસની ઉગ્ર દુર્ગંધ આખા ગામમાં પ્રસરી જતા ભયભીત થયેલા ગ્રામજનોએ તાત્કાલિક ઓએનજીસી તંત્રને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાના પગલે ઓએનજીસીની ટેકનિકલ ટીમે તાબડતોબ દોડી આવી યુદ્ધના ધોરણે કૂવો બંધ કરી દેતા એક મોટી સંભવિત હોનારત સહેજમાં ટળી ગઈ હતી। સમયસરની કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ કૂવાના નબળા મેન્ટેનન્સ અને સુરક્ષામાં ખામીના કારણે આ સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચારની ગંભીર બૂમ ઉઠી છે। અને આ લોકો હલકી ગુણવત્તાની પાઇપલાઇનની ખરીદી કરી, એના લીધે વારંવાર પાઇપલાઇનો તૂટી જાય। એક વર્ષ અગાઉ અમારા ગામની બાજુની અંદર મીઠા ગામમાં પણ એક રબારી સમાજનો દીકરો આ રીતે ગેસ લાઇનમાં સળગીને મરી ગયો હતો। એના 2 વર્ષ પહેલા ખારા ગામની અંદર એક ઠાકોરભાઈનો દીકરો પણ આ રીતે સળગીને મરી ગયો હતો।